નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એબીસી ગ્રુપ આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 7 વિષય અંગ્રેજી, યુનિટ નંબર 3. યુનિટ 2 પૂરું થયું પછી તમારા સ્વાધ્યાય પોથીની અંદર એક નાનું પ્રશ્ન પેપર, જે યુનિટ ટેસ્ટ પેપર નંબર 1 આપેલું છે, જેમાં યુનિટ 1 અને યુનિટ 2ને આધારે 2 પેજની અંદર સ્વાધ્યાય પોથીના સવાલ જવાબ છે. તે તમારી એક્ટિવિટીમાં જાતે લખવાના છે. ત્યારબાદ યુનિટ 3, ટુડે કમ્સ એવરી ડે, રોજ દરરોજ આવે છે, રોજ દરરોજ આવે છે. તો એક્ટિવિટી નંબર 1માં જઈએ. એક્ટિવિટી નંબર 1 એક પોએમ આપેલી છે, એના નીચે આપણે બીજી એક્ટિવિટી પૂર્ણ કરવાની છે. તો જોઈએ. માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. લિસન્સ એટલે સાંભળવું અથવા જોવું. માય ડોગ લિસન એટલે કે મારું કૂતરું સાંભળે છે. ટુ મી એટલે કે મને. વેન આઈ ટોક કે જ્યારે હું બોલું છું ત્યારે. જ્યારે હું બોલું છું ત્યારે મારું કૂતરું મને સાંભળે છે. હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ચાલવા માટે આવે છે. વેન આઈ સ્લીપ જ્યારે હું સૂઈ જાઉં છું. હી સ્લીપી ટુ ત્યારે તે પણ સૂઈ જાય છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. શું કરે છે? હું જે કંઈ પણ કરું છું તે બધું જ કરી શકે છે અથવા કરે છે. એવરીથિંગ એટલે બધું જ. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. શું કહે છે? હંમેશા તેની આંખો જોયા રાખે છે. આગળ. હી નોઝ તે જાણે છે. એવરીથિંગ આઈ નો કે હું જાણું છું. હું જે કંઈ પણ જાણું છું તે પણ જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ. હું જ્યારે બોલું છું ત્યારે તે હંમેશા તે મગજને સમજે છે એટલે સાંભળે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. શું કહે છે કે જ્યારે તે કોઈ પણ વસ્તુ શોધે છે તે મને મારી સાથે અનુસરે છે, તો મારી સાથે શેર એટલે કે કરે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ. જ્યારે બીજા કોઈ લોકો મને ખરાબ કહે છે ત્યારે તે હેડ એટલે માથું, તે પોતાનું માથું નીચે રાખીને એક ઉદાસ થઈ જાય છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ. કડલ્સ એટલે પંપાળવું, એન્ડ લિક્સ એટલે કે ચાટવું, માય હેન્ડ એટલે મારા હાથને. શું કરે છે? તે પંપાળવા કરે છે, પંપાળ્યા કરે છે અને મારા હાથને તે ચાટ્યા કરે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અને તે મને એવી રીતે કહે છે કે હું તમને સમજી શકું છું. એટલે કે સમજ. એટલે આ રીતની એક્ટિવિટીની પોએમ હતી. હવે જોઈએ આપણે તેના અનુસરીને સવાલ જવાબ. એક્ટિવિટી નંબર આગળ. એક્ટિવિટી 1.1 કાવ્યમાંથી સમાન ઉચ્ચારો એટલે કે રાઇમિંગ વર્ડ શોધવાના છે. ટોક તો મેં તમને ખબર છે, જો નીચે બધે લાસ્ટમાં અંડરલાઇન કરેલી છે, જોઈ લો. ટોક તો વોક, ટુ ડુ, શો નો, માઇન્ડ્સ ફાઇન્ડ્સ, બેડ શેડ, હેન્ડ અને અન્ડરસ્ટેન્ડ. ઓકે, તો આ રીતે તમારે જોતું રહેવાનું છે. એટલે કે ખબર જોઈ લો. વોકનું વોક, ટોકનું વોક, ટુનું ડુ, શો નો, બેડ શેડ, હેન્ડ અન્ડરસ્ટેન્ડ, માઇન્ડ્સ ને ફાઇન્ડ્સ. આગળ વિકલ્પો છે. માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. વેન આઈ સ્લીપી હી ઇઝ સ્લીપી ટુ. હી ડઝ ખાલી જગ્યા આઈ ડુ એવરીથિંગ. ચોથું. વેન ધ બોય ખાલી જગ્યા ધ ડોગ ઓલવેઝ માઇન્ડ્સ એટલે કે સ્પીક્સ. આગળ. વેન અધર પીપલ સે ધ બોય ઇઝ બેડ ધ ડોગ શું આવે છે? લુક્સ સો સેડ. ઓકે, તો આ રીતની કાવ્ય પંક્તિના આધારે સવાલ જવાબ પૂરવાના તે પૂરી દીધેલા છે. આગળ જુઓ. નીચે આપેલા સંવાદને આધારે તેની આપેલા પ્રશ્નોના ઉત્તરના જવાબ આપવાના છે. તો સંવાદ પહેલાં સમજી લઈએ. સંવાદ સમજવો જરૂરી છે, નહીં તમને આગળ સમજાશે નહીં. તો જુઓ. ચીમનલાલ સેડ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. એની ઉપર તમને જો આગળ આપેલું. હવે કોણ શું છે એ જોવાનું છે. ચીમનલાલ ઇઝ અ ડોક્ટર એટલે કે ચીમનલાલ એક ડોક્ટર છે. જેઠાલાલ અને પેથાલાલ આર હિઝ નેબર્સ. નેબર્સ એટલે પાડોશીઓ, આજુબાજુમાં રહેતા. જેઠાલાલ અને પેથાલાલ તેઓના પાડોશીઓ છે, બહુવચન છે. દે આર એટ ચીમનલાલ્સ ડિસ્પેન્સરી. ડિસ્પેન્સરી એટલે થશે દવાખાનું, ઔષધિખાનું. ઓકે, તો તે બંને ક્યાં છે? ચીમનલાલના દવાખાને છે. ચીમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ અને ચીમનલાલ તેને શું આપે છે? સલાહો આપે છે. તો જોઈએ. ચીમનલાલ છે જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ એટલે કસરત. જેઠાલાલ તમારે કસરત કરવાની જરૂર છે અથવા કસરત કરવાની શરૂ કરવી જોઈએ. જેઠાલાલ બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પરંતુ ડૉક્ટર હું વહેલી સવારે ઉઠી શકું તેમ નથી. જેઠાલાલ સેડ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. પણ શું કહે છે? તમે કસરત ગમે ત્યારે કરી શકો છો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. સ્કીપિંગ એટલે કૂદકા મારવું, એન્ડ વોકિંગ એટલે ચાલવું.
એ શું કહે છે, કૂદકા મારોને ચાલવું એ તમારા માટે ખૂબ જ સારું છે. જેઠાલાલ સેડ વોકિંગ, આઈ વિલ ગો ફોર અ વોક. ચાલવું, હવે હું કહે છે હું ચાલવા જઈશ. આગળ પેથાલાલ સેડ આઈ વિલ જોઈન યુ. પેથાલાલ કહે કે હું પણ તમારી સાથે આવીશ. ચીમનલાલ સેડ ધેટ્સ ફેન્ટાસ્ટિક. આ એક સારું છે પેથાલાલ. યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. પણ શું કહે છે, તમે તેને દરરોજ ચાલવા માટે જોઈન થઈ શકો છો, પરંતુ તેને ચા માટે તેની સાથે જોડાઈ શકો તેમ નથી. પેથાલાલ છે ડૉક્ટર, ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. ડૉક્ટર, હાર્મફુલ એટલે દુઃખદાયક, ચા દુઃખદાયક નથી, શું તમે તે જાણો છો? ચીમનલાલ સેડ પેથાલાલ યુ કેન ટેક ટી. શું કહે છે, પેથાલાલ તમે ચા પી શકો છો અથવા ચા લઈ શકો છો. યુ કેન નોટ ટેક ટી વિથ શુગર, પરંતુ તમે ચાની અંદર ખાંડ લઈ શકતા નથી. પેથાલાલ સેડ કેન આઈ ટેક શુગર વિથ મિલ્ક. શું કહે છે, તો શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું? ચીમનલાલ નો શુગર એટ ઓલ. ખાંડ એક એમાં પણ લેવાની નથી. આફ્ટર વીક એટલે એક અઠવાડિયા પછી જુઓ શું થાય છે તે. જેઠાલાલ, પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. કે જેઠાલાલ, પેથાલાલ અને તેઓનો મિત્ર કોણ છે, મિસ્ટર ચૌધરી, તે સોસાયટી નજીક આવેલા એક પાર્ક એટલે કે ગાર્ડનની અંદર છે. નિયર બાય એટલે નજીક આવેલું. મિસ્ટર ચૌધરી છે વોટ અ સરપ્રાઇઝ. શું કહે છે, શું નવાઈ છે. ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. શું નવાઈની વાત છે, સવારના 7:30 જેઠાલાલ ચાલવા માટે આવેલા છે. જેઠાલાલ છે ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે. માત્ર આજે જ નહીં. જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ. શું કહે છે, જેઠાલાલ દરરોજ સવારે ચાલવા માટે આવે છે. મિસ્ટર ચૌધરી સાહેબ એવરી મોર્નિંગ, બધી સવારે. યુ આર નોટ હિયર યસ્ટરડે. શું કહે છે, પરંતુ ગઈકાલે તમે અહીંયા નહોતા. જેઠાલાલ સાહેબ યસ્ટરડે આઈ ગોટ અપ લેટ. શું કહે છે, ગઈકાલે હું લેટ થઈ ગયું કે મોડું થઈ ગયું હતું. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. પરંતુ હું પરમ દિવસે, ડે બિફોર યસ્ટરડે શું પરમ દિવસે, પરંતુ હું પરમ દિવસે અહીંયા આવેલો હતો. ઇંગ્લિશ ગુસ્સેતાથી. મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોક હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. શું કહે છે, જેઠાલાલ કાલે પણ હતા, આજે પણ ચાલે છે અને આવતીકાલે પણ ચાલશે. ગુસ્સેથી કીધું. શું કીધું મિસ્ટર ચૌધરી, જેઠાલાલ કાલે પણ ચાલતા હતા, આજે પણ ચાલે છે અને આવતીકાલે પણ ચાલશે. નોટ ઓનલી ટુમોરો, આવતીકાલે જ નહીં, ધ નેક્સ્ટ ડે, એના પણ આગળના દિવસે, એન્ડ ધ નેક્સ્ટ, અને આગળ પણ આગળ. તો શું કહે છે, જો મિસ્ટર ચૌધરી સેડ ઓહ જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ. જેઠાલાલ સવારમાં ચાલે છે. પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ શુગર. ચીમનલાલ કા જાદુ. શું કહે છે, પેથાલાલ જે છે જે ચા પીવે છે, ખાંડ વગરની ચા પીવે છે, અને આ કોનું જાદુ છે, તો ચીમનલાલ કા જાદુ. પેથાલાલ સેડ ઇન અ બેડ મૂડ, એક ખરાબ મૂડમાં. ચૌધરી સાહેબ નોટ ઓનલી ટી, યસ્ટરડે આઈ ડ્રેન્ક લેમન ટી વિથ આઉટ માય ફેવરેટ શુગર. શું કહે છે, માત્ર ચા જ નહીં, ગઈકાલે મેં લીંબુની ચા, લેમન ટી, લીંબુની ચા, એ પણ એક મારા ફેવરેટ એટલે કે મારી મનપસંદ ખાંડ વગર જ પીધી હતી. આઈ થિંક, હું વિચારું છું, આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ શુગર. હું એવું વિચારું છું કે મારે કોઈ પણ વસ્તુ ખાવી અથવા પીવી એ ખાંડ વગર જ કરવું પડશે. તો જો શું કહે છે, મિસ્ટર ચૌધરી સેડ ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ. આ સારું છે મિત્રો. આઈ વિલ જોઈન યુ. હું તમને પણ જોડાઈશ, તમારી સાથે પણ જોડાઈશ. વી વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક. આપણે બધાય સાથે જોડાઈશું અને એક સ્પેશિયલ ચા અને મોર્નિંગ વોકમાં બધાય સાથે જોડાશું. ઓકે, તો જુઓ હુ ઇઝ અ ડૉક્ટર. તો ડૉક્ટર કોણ છે, તો જુઓની જગ્યાએ તમારે ચીમનલાલ લખવાનું છે અને જવાબ તમારે કમ્પ્લીટ પૂરો કરવાનો છે. ચીમનલાલ ઇઝ અ ડૉક્ટર. હુ આર ચીમનલાલ્સ નેબર્સ. તો કોણ ચીમનલાલના પાડોશી છે, તો કોણ કોણ હતા, જેઠાલાલ એન્ડ પેથાલાલ. હુની જગ્યાએ શું છે, જેઠાલાલ એન્ડ પેથાલાલ. આગળ વેર આર દે, તેઓ ક્યાં છે, તો દે આર એટ ચીમનલાલ્સ ડિસ્પેન્સરી. એટલે શું આવશે, ડિસ્પેન્સરી એટલે કઈ જગ્યાએ, દવાખાને. કોના, તો ચીમનલાલ. વોટ એડવાઇસ ડઝ ચીમનલાલ ગીવ ટુ જેઠાલાલ. ચીમનલાલ એડવાઇસ જેઠાલાલ ધેટ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. જેઠાલાલને શું ચીમનલાલે આપી લીધી સલાહ, તો ચાલવા માટે, એક્સરસાઇઝ કરવા માટેની. હુ વિલ જોઈન જેઠાલાલ ફોર અ વોક. પેથાલાલ વિલ જોઈન. હુની જગ્યાએ પેથાલાલ મૂકીને પૂરેપૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે તમારે. ઓકે, આગળ છઠ્ઠા સવાલમાં પણ એવું કાંઈક આપેલું છે. આગળ જુઓ, એક આ મસ્તની એક્સરસાઇઝ છે મિત્રો, ધ્યાન આપવાનું છે.
Read sentences about Mr. Dhorwani. If the sentences show daily activities, write daily. If the sentences show regular activities, write regular. And if the sentence show habitual activities, write habit. હવે આપેલું છે આ કોઈ મિસ્ટર ધોરણીના વાક્યો આપેલા છે મિત્રો. હવે તમને શું કહેવા માગે છે એક્ટિવિટી તે જુઓ. વાક્ય આપેલા છે. હવે આ 5 વાક્યોની અંદર જો તે વાક્ય ડેઇલી કરતા હોય એટલે દરરોજ તો ત્યાં DLE લખવાનું છે. પછી એક્ટિવિટીઝ એટલે દરરોજની પ્રક્રિયા હોય તો ત્યાં રેગ્યુલર લખવાનું છે. અને તેને કોઈ હેબિટ્યુઅલ એક્ટિવિટીઝ એટલે ભવિષ્યની કોઈ ટેવ હોય તો ત્યાં હેબિટ લખવાનું છે. તો જોઈએ. She gets up early in the morning. મિસિસનું છે એટલે સી આવશે. She gets up early in the morning. તો ડેઇલી સવારે જ વહેલા ઉઠતા હોય. બીજું, she often draws picture at noon time. અને સાંજના સમયે તે પિક્ચર દોરે છે તો શું આવશે? હેબિટ, ટેવ છે. ત્રીજું, she always draws with her left hand. અને તે હંમેશા પોતાના ડાબા હાથથી દોરે છે તો હેબિટ જ આવશે, ટેવ. ચોથું, she visits school in her area every Tuesday. તો રેગ્યુલર એટલે શું આવશે? દર મંગળવારે તે એરિયામાં આવેલી સ્કૂલની શું કરે છે? મુલાકાત લે છે. એ માટે આગળ. પાંચમું, she never takes part in the painting exhibition. એક્ઝિબિશન એટલે કાર્યક્રમ, પ્રોગ્રામ. હેબિટ, તે કોઈ દિવસ ચિત્ર દોરવાની સ્પર્ધામાં ભાગ લેતા નથી તો શું આવશે? હેબિટ. આગળ. આ વર્તમાન કાળમાં પૂર્ણ છે. તમને ખબર છે કે જ્યારે પણ હી, સી, ઇટ આપેલું હોય ત્યારે મૂળ ક્રિયાપદની પાછળ એસ અથવા ES વાળું મૂળરૂપ લાગે છે. બાકી આઈ, વી, યુ, ધે હોય ત્યારે કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ લાગતું નથી. ક્રિયાપદ એમનું મૂકી દેવાનું છે. તો જોઈએ. જેઠાલ એટલે હી થઈ ગયું એટલે ગોની પાછળ ES લાગશે. ગોઝ ફોર અ વોક એવરી ડે. પેથાલ એટલે હી થઈ ગયું. ડ્રિંકની પાછળ S લાગશે તો પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ શુગર એવરી ડે. ઓલવેઝ કુકુ, કોયલ. ખાલી જગ્યા સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. સ્ટાર્ટની પાછળ S લાગશે. સ્ટાર્ટ્સ. સમટાઈમ્સ આઈ લાઇક ટુ. ખાલી જગ્યા ઓન ધ ટેરેસ. રીડનું શું દે છે? રીડ, કેમ કે આઈ છે. આની સાથે હંમેશા મૂળરૂપ જ આવશે. પાંચમું, ઓલવેઝ શી. ખાલી જગ્યા હર સ્કૂટી વેરી સ્લો. સી આપેલું છે. ડ્રાઈવની પાછળ S એટલે ડ્રાઈવ સ. આગળ જુઓ. ભૂતકાળના રૂપો તો બધાને આવડે જ છે. ડ્રાઈવનું વી ટુ ડ્રો, રેડનું વી ટુ રોડ, કોપીનું કોપીડ, વાય નીકળીને IED થઈ જશે. ડ્રિંકનું ડ્રેન્ક, ટ્રાયનું ટ્રાઈડ, પ્રિપેરનું પ્રિપેર્ડ, શાઉટનું શાઉટેડ, ડ્રોનું ડ્ર્યુ અને ગોનું વેન્ટ. આ V2 છે. V3 હોત ને તો ગોનું ગોન થઈ જશે. ધ્યાન રાખજો. આ પણ તમને આપેલું છે, જોઈ લો, જોઈ શકો છો. નીચેના ક્રિયા સૂચક શબ્દો તેમાંથી જે ક્રિયા તમે રોજ કરતા હોય તો એમાં ડેઇલી, નિયમિત કરતા હોય તો રેગ્યુલર, અને ટેવ રૂપે કરતા હોય તો હેબિટ તરીકે લખવાનું છે. એટલે આ રીતે જવાબ આપેલા છે. ટેક અ બાથ, ડેઇલી કરવી છે, નાહવાનું. ડ્રિંક મિલ્ક, દરરોજ દૂધ પીએ છીએ. ડુ હોમવર્ક, રેગ્યુલર, હંમેશા કરીએ છીએ. મેક ટી, ચા, ડેઇલી. બ્રશ ટીથ, ડેઇલી. આસ્ક ક્વેશ્ચન તો રેગ્યુલર, સવાલ પૂછવાનું. ગો ટુ સ્કૂલ, ડેઇલી. હેલ્પ ફ્રેન્ડ્સ, હેબિટ, ટેવ છે તમારી મિત્રોની મદદ. રીડ સ્ટોરી બુક્સ, હેબિટ છે. વોઇસ ક્લાસીસ તો રેગ્યુલરી. એટલે પડી ગઈ ખબર? એટલે આ રીતે તમારે આ એક્ટિવિટી પૂરી કરવાની છે. હવે આગળનું પેજ નંબર જુઓ. આ જુઓ શું આપેલું છે. રાઇટ 10 સેન્ટેન્સીસ અબાઉટ યોર સેલ્ફ. તમારે 10 વાક્ય તમારી જાત વિશે લખવાના છે. આઈ ટેક અ બાથ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ. મેં 6 વાક્ય લખેલા છે. બાકીના તમારે 4 વાક્ય તમારી રીતે લખવાના છે. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું વહેલી સવારે ઉઠું છું. આઈ બ્રશ માય ટીથ એવરી ડે. હું દરરોજ બ્રશ કરું છું અથવા બ્રશથી દાંત સાફ કરું છું. આઈ ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ. હું સવારમાં ચા પીઉં છું. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. હું દરરોજ સ્કૂલે જાઉં છું. પાંચમું, આઈ વોચ ટીવી એવરી ઇવનિંગ. હું દરરોજ સાંજે ટીવી જોઉં છું. આઈ ડુ માય હોમવર્ક એવરી ડે. અને શું કહે છે? હું દરરોજ મારું લેશન કાર્ય પૂર્ણ કરું છું. 4 વાક્ય તમારે જાતે બનાવવાના છે. આગળ એક આ જોવાનું છે. નીચે આપેલા પરિચ્છેદ વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોત્તર લખો. કુકુ લાઇક્સ કુકુ. કુકુ એટલે કોયલ. હવે આઈને સ્થાને કુકુ મૂકી પરિચ્છેદ ફરીથી લખવાનો છે. તો જો, ધેર ઇઝ અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ. માયની જગ્યાએ શું આવશે? કુકુસ આવું. જો આ મેની જ્યાં જ્યાં અંડરલાઇન કરેલી છે એના શબ્દો નીચે આપેલા છે એટલે કે જોવું નહીં પડે. આગળ, અ કુકુ લાઇવ્સ ધેર. ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. આઈ હિયરની જગ્યાએ શું આવશે? સી હિયર. સી એટલે કોણ લેવાનું છે આપણે? આ કુકુ લખવાનું છે. KU. આ નથી લખવાનું. ઓકે. આગળ, ઇટ ઇઝ અવર એલાર્મ ક્લોક. અવર એટલે ધેર, બધાય માટે. અવરનું શું થઈ જાય? ધેર. ઓલ માય ફેમિલી. માયની જગ્યાએ શું આવી જશે? હર ફેમિલી મેમ્બર્સ લાઈક ટુ વેક અપ વિથ ઇટ્સ વોઇસ. આઈ
આઈનું થઈ જશે સી અને ટ્રાયનું થઈ જાય ટ્રાઇસ, વાય નીકળે આઈએસ. She tries to take some photographs of it, but it hides itself behind the leaves. Okay, આગળ. I like આની જગ્યાએ she અને like નથી જશે likes to read on the terrace. Sometimes I tease it. She teases. S લાગશે. I copy પણ she copies. It is fun. It likes my company. My company માયની જગ્યાએ શું થઈ જાય છે her. ધ્યાન રાખવાનું છે, મેં ઓનલી પર સુધારો લખવાનો છે, તમારે આખો ફકરો લખવાનો છે, જ્યાં જ્યાં સુધારો કરવાનો છે ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે. નીચેનું પણ કંઈક આવું જ છે, જોઈ લો. કુકુ લાઇક્સ કુકુ. હવે આ સ્થાને કુકુ મૂકીને આ CUC KOO વાળું મૂકવાનું છે. એમાં પણ મેં સુધારો કર્યો, આની જગ્યાએ કુકુ, પછી આની જગ્યાએ ઈટ આવશે. આગળ આઈ હાઇડ માય સેલ્ફ, તો ત્યાં શું આવશે ઇટ હાઇડ્સ ઇટ સેલ્ફ. ઓકે, આગળ મીનું થઈ જાય છે ઇટ અને માયનું થઈ જાય છે ઇટ્સ. એટલે આ ફકરો પણ તમારે જાતે સુધારીને ફરીથી લખવાનો છે. આમાં પ્રશ્ન વાક્ય બનાવવાના છે. અંડરલાઈન મેં કરી દીધી છે. સવાલ જોવાનું, અંડરલાઈન કરેલું છે. તો જો સમય છે, સમય માટે વેનથી સવાલ બનશે. વેન ડઝ યોર ફાધર કમિંગ હોમ હેટ, પ્રશ્નાર્થ ચિહ્ન. મોહનભાઈની ચિહ્ન લખે છે હુંથી પ્રશ્ન બનશે, બાકીનું બધું એમનેમ. હુ ઇઝ યોર ન્યૂ ક્લાસ ટીચર, પ્રશ્નાર્થ ચિહ્ન. એટ ભાવનગર સ્થળ છે એટલે વેર વિલ વી ગો ફોર યુથ ફેસ્ટિવલ. આઈ લાઈક પંચતંત્ર સ્ટોરી બુક. વોટ ડુ યુ લાઈક, એટલે આમાં પંચતંત્રની ચેનલ લઈને આવશે. ધે બાય સમ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ માર્કેટ. વોટ ઇઝ ધે બાય ફ્રોમ ધ માર્કેટ, તો શું આવશે વેજીટેબલ્સ ને ફ્રૂટ્સની શું આવશે અંડરલાઈન. ઓકે, આગળ હવે કંઈક વાર્તા પાછી નાની એવી છે, જોઈએ. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. શ્રી શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ શંકર. તેમને ખૂબ પ્રિય મિત્ર છે, નામ છે શંકર. ધે લીવ એન્ડ વર્ક ટુગેધર. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. જુઓ તેમના ફોટોગ્રાફ્સ. ધ મેન વિથ અ મુસ્ટાચ ઇઝ શિવ વસાવડા. હવે જો મુસ્ટાચ એટલે થશે મૂછ, મૂછવાળો માણસ શિવ વસાવડા છે. યસ, શિવ હેઝ અ મુસ્ટાચ એન્ડ શંકર હેઝ નોટ. શું કહે છે? આ શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. આગળ જુઓ. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ સવારે વહેલા ઉઠે છે. હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર. તે 1 કલાક યોગ કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસિસ અથવા પ્રેક્ટિસ યોગા. શંકર યોગ કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર ચા, કોફી કે નાસ્તો લેતો નથી. હવે સવાલના જવાબ જોઈ લો. ઇઝી છે. હુ ઇઝ સાયન્ટિસ્ટ? મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. વોટ ઇઝ હિઝ ફ્રેન્ડ્સ નેમ? શિવાઝ ફ્રેન્ડ્સ નેમ ઇઝ શંકર. આગળ હુ હેઝ મુસ્ટાચ. મૂછ કોની હતી? કોને છે? શિવ હેઝ અ મુસ્ટાચ. આગળ ચોથું. વોટ ડઝ શિવા ડુ ઇન ધ મોર્નિંગ? શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એન્ડ પ્રેક્ટિસ યોગા એન અવર. પાંચમું. વોટ ડઝ શંકર ડુ વેન શિવા પ્રેક્ટિસ યોગા? શંકર મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. આગળ પછીનું જુઓ. અરાઉન્ડ 10 AM દે લીવ ધેર હાઉસ. સવારે 10ની આસપાસ તેમનું ઘર છોડી દે છે. દે ગો ટુ ધ લેબોરેટરી. તેઓ પ્રયોગશાળામાં જાય છે. ઇટ ઇઝ 15 કિલોમીટર્સ અવે ફ્રોમ ધેર હોમ. તે તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર ગાડી ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. નેવર એટલે કદી નહીં, બ્રેક્સ એટલે તોડવું, ટ્રાફિક રૂલ્સ એટલે ટ્રાફિકના નિયમો. તે કદી ટ્રાફિકના નિયમો તોડતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને સંગીત ગમે છે. ઈ સેઝ. તે કહે છે. પ્લેઝ વૈષ્ણવજન તો તેને રે કહીએ. એન્ડ શંકર સ્ટાર્ટ્સ સિંગિંગ. શું કહે છે? તે કહે છે કે વૈષ્ણવજનો તેને રીતે કહીએ ગા, અને શંકર ગાવાનું શરૂ કરી દે છે. ઈ કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિથઆઉટ એની મિસ્ટેક. તે કોઈ પણ ભૂલ વગર બંને વસ્તુઓ એકસાથે કરી શકે છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ અ ગુડ સિંગર ટુ. તે એક સારો ડ્રાઈવર છે અને સારો એક ગાયક પણ છે. આગળ ઇન ધ લેબોરેટરી. પ્રયોગશાળામાં. શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. શિવ એક નવા પ્રકારનો યંત્રમાન કે રોબોટ તૈયાર કરે છે.
That robot will help the children with their study and play. તે યંત્ર માનવ બાળકોને તેમની રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે. It will never be angry with them. તે કદી તેમના પર ગુસ્સો કરશે નહીં. શંકર હેલ્પ્સ શિવ ઇન ધ એક્સપેરિમેન્ટ. શું કહે છે? શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે. ઇઝ અ ગુડ હેલ્પર. તે એક સારો મદદનીશ છે. He also prepares lunch for શિવ. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ. અને શંકર એક સારો રસોઈયો પણ છે. હવે જો આગળ સવાલના જવાબ આવડી ગયા છે બધાને. અરાઉન્ડ વોટ ટાઈમ do Shiva and Shankar leaves their house? Around 10 a.m. Shiv and Shankar leaves their house. Okay, આગળ. Where do Shiv and Shankar go at 10 a.m.? Shiv and Shankar go to laboratory at 10 a.m. Who drives the car? તો Shankar drives the car. ચોથું જો, does Shankar break traffic rules? જો કે છે શંકર ટ્રાફિકના નિયમો તોડે છે તો ન. શંકર never breaks the traffic rules. પાંચમું, what does Shiv prepares in the laboratory? Shiv prepares a new type of robot in the laboratory. છઠ્ઠું, what will the robot do for the children? The robot will help the children with their study and play. સાતમું, who helps Shiv in the experiment? તો શંકર helps Shiv in the experiment. તમારે પૂરો જવાબ લખવાનો છે. Who prepares the lunch for Shiv? શંકર prepare lunch for Shiv. આગળ જુઓ હવે. They return home around 5:13 p.m. શું કહે છે? તેઓ સાંજે 5:30ની આસપાસ ઘરે પાછા આવે છે. They usually play chess. તેઓ મોટાભાગે તેઓ ચેસ રમે છે. Sometimes ક્યારેક Shiv wants to play cricket. કોઈક વાર શિવ ક્રિકેટ રમવા ઈચ્છે છે. શંકર is a unique cricketer. શંકર એક અજોડ ક્રિકેટર છે. યુનિક એટલે અજોડ. He can bowl as Shiv wants. શિવ જેમ ઈચ્છે છે તેમ તે બોલિંગ કરે છે. Shiv says, શિવ કહે છે, bowl at 160 km/h સ્પીડ. કલાકને 160 કિલોમીટર ઝડપે બોલિંગ કર. And there easy. અને શંકર તેમ કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે. ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. તે વિકેટ કીપર પણ કરે છે. આફ્ટર ડિનર શિવ ચેક્સ ઇઝ ઇમેલ્સ. શું કહે છે? રાત્રિના ભોજન પછી શિવ તેના ઈમેલ ચકાસે છે, ચેક કરે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. તે તેમના દિવસ વિશે બ્લોગ પણ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધીટ. શંકર તેનામાં રસ લેતો નથી. ઇઝ સીટ નિયર હિમ. તે તેની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક અ લાઇવિંગ એન્સાઇક્લોપીડિયા. શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. જ્ઞાનકોશ એન્સાઇક્લોપીડિયા એટલે છે જ્ઞાનકોશ. ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર રહે છે. આગળ. When do they return home? They return home at around 5:30 p.m. Okay. તો આ રીતના તમારે સવાલના જવાબ છે. વોટ ડુ દે યુઝ્યુઅલી પ્લે? દે યુઝ્યુઅલી પ્લે ચેસ. હુ ઇઝ અ યુનિક ક્રિકેટર? શંકર. હુ ઇઝ શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. આગળ. ચોથું, વોટ કેન શંકર ડુ વેન દે પ્લે ક્રિકેટ? શંકર કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. હી કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. પાંચમું, વોટ ડઝ શિવ ડુ આફ્ટર ડિનર? આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ. વોટ ઇઝ શંકર લાઇક? શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. સાતમું, ડઝ શંકર રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન? યસ, શંકર ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. આગળ જુઓ. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શું કહે? શિવ રાતના 11 વાગે આસપાસ સુવા જાય છે. ઈ સેઝ ટુ શંકર. તે શંકરને કહે છે, સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24°C. શું કહે છે? ઓરડાનું તાપમાન 24°C ગોઠવ. કોને કહે છે? શંકરને કહે છે. સેટ એટ 2° હાયર એટ 3 AM. એટલે શું કહે છે? સવારે 3 વાગે 2 અંશ ઊંચું તાપમાન ગોઠવજે. એન્ડ વેક મી અપ એટ 5:30 ઇન ધ મોર્નિંગ. અને મને સવારે 5:30 વાગે ઉઠાડજે. ડઝ શંકર ગો ટુ બેડ? શું શંકર સુવા જાય છે? નો ડિયર ફ્રેન્ડ્સ. ના પ્રિય મિત્રો. હી ડઝ નોટ નીડ સ્લીપ. તે ઊંઘતો નથી. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર. તે તેની ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટોમચ એન્ડ પુટ્સ ઇન અ પ્લગ. તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે અને સોકેટમાં નાખે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. અને તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરી દે છે. એટલે કહેવાનો મિનિંગ એમ હતો કે શિવની સાથે જે શંકર હતો તે એક પ્રકારનો એક માણસ હતો પણ રોબોટ હતો. એટલે કે ખબર
એટલે ના તો તે કોઈ ખાય છે, ના કોઈ વસ્તુ પીવે છે, ના કોઈ સૂવે છે, ના જાગે છે. ઓનલી ફોર તે ચાર્જિંગમાં જ ચાલે છે. પડી ગઈ ખબર? તો જોઈએ હવે આગળ. When does Shiv go to bed? Shiv goes to bed around 11 o'clock. Okay. બીજું, what does Shankar do at night? At night, Shankar sits in his special chair. He pulls out a wire from his stomach and પછી અહીંયા જવાબ છે and puts in a plug. He starts charging himself. અને છેલ્લું, why does Shankar not need to sleep? Shankar is a robot, so he does not need to sleep. પડી ગઈ ખબર મિત્રો? તો આ રીતે લેક્ચરનો અંત આવે છે અને આ લેક્ચરની અંદર સાવ સિમ્પલ વાક્ય છે, એક્ટિવિટી પણ સિમ્પલ છે. સ્વાધ્યાય પોથી સાથે સાથે પૂરતા જજો. ઓકે. અને લેક્ચર નંબર આ રીતે આપણો કમ્પ્લીટ થાય છે. આવતા લેક્ચરની અંદર આપણા યુનિટ આગળ વધારશે. ધન્યવાદ.